તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત રસાયણના આ ચેપ્ટરમાં આપણે તમામ દાખલાનો અભ્યાસ કરવાના છીએ. તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ધવલ સરગડી. તો તમારા જે પણ મિત્રો તમારી સાથે જે અભ્યાસ કરતા હોય એમને આ વિડીયો ચોક્કસથી શેર કરજો, જેથી એમને પણ દાખલામાં પ્રોબ્લેમ હોય તો આપણે તમામ ઉદાહરણ, તમામ લખાણ સંબંધિત અને તમામ સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કરવાના છીએ અહીંયા આગળ. તો જોડાયેલા રહેજો અને શરૂ કરીએ છીએ હવે કોયડા નંબર 2.1થી. પહેલાં આપણે બધા કોયડા બતાવીશું, પછી ત્યારબાદ ધીમે ધીમે ઉદાહરણ પત્યા પછી લખાણ સંબંધિત અને સ્વાધ્યાય ઉપર જઈશું. ચલો, તમને એક પ્રક્રિયા આપી છે Mg+2Ag+, એની સાંદ્રતા Mg+2 એની સાંદ્રતા, મોટાભાગે આયનોની સાંદ્રતા, નનસ સમીકરણ તમે ભણ્યા છો, નષ્ટ સમીકરણ, નંશ સમીકરણ જે પણ કહેતા હોય તમે. એની અંદર આપણે આયનોની સાંદ્રતા ધ્યાનમાં લઈએ છીએ, સોલિડની સાંદ્રતા ધ્યાનમાં લેતા નથી, એટલે આગળ નથી આપેલી, બરાબર. +2Ag આ પ્રક્રિયા આપેલ છે. આ પ્રક્રિયકો આ નિપજો. જો E0 સેલ એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 3.17 વોટ હોય તો E સેલ કેટલો હશે? E સેલ એટલે કોષ પોટેન્શિયલ અને E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રશ્ન થાય સાહેબ, ઘણા બધા બાળકોને એવું હોય છે કે E સેલ ને E0 સેલમાં ડિફરન્સ શું થાય? તો E0 સેલ ત્યારે શું થાય જ્યારે દ્રાવણો એમાં વાપરેલા હોય, વિદ્યુત વિભાજિત દ્રાવણો, એ 1 મોલર સાંદ્રતાવાળા હોય. 298 કેલ્વિન તાપમાને ગેસિયસ હોય તો 1 બાર દબાણે 1 મોલર સાંદ્રતાવાળા દ્રાવણો માટે આપણે એ વાત કરતા હોઈએ છીએ. જ્યારે E સેલ તમે ગમે તે સાંદ્રતા માટે શોધી શકો. 1 મોલર સિવાય જેટલા પણ દ્રાવણો છે બધા માટે આપણે E સેલ શોધીએ તો જુઓ અહીં 1 મોલર નહીં, સાંદ્રતા અલગ છે, બરાબર. તો E સેલ શોધીએ આપણે તો E સેલનું સૂત્ર મૂકશું પહેલાં. હંમેશા દાખલાની શરૂઆત ક્યાંથી થાય? તો રકમમાં જેટલું ધ્યાન આપશો એટલા દાખલા જલ્દી ક્લિયર થશે. રકમની અંદર આપણને જે આપ્યું છે એના આધારે શોધવાનું શું છે એ ખ્યાલ આવશે તો તમને ખબર પડશે. એટલે પહેલાં જે શોધવાનું છે એનું સૂત્ર મૂકવાનું. તો E સેલ બરાબર E0 સેલ -0.059 બાય n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે નિપજ કોણ છે અહીં આગળ? નિપજો બાજુ આયન કોણ છે? Mg+2. અને પ્રક્રિયકોની અંદર કોણ છે? Ag+. પણ ધ્યાન આપજો, અહીં 2Ag છે, એનો મતલબ શું થશે? ઉપર ઘાતમાં 2 જશે. આ તમારું મુખ્ય સૂત્ર થયું. હવે આમાં શું આપેલું? E0 સેલ આપેલું છે, કિંમત મૂકીએ આપણે 3.17 વોલ્ટ -0.059 બાય n એટલે ઇલેક્ટ્રોનની હેરફેર કેટલી થાય? તો Mgમાંથી Mg+2 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. તો 2 સામે 2Ag+ એટલે 2 ઇલેક્ટ્રોન લેશે અને 2Ag બની જશે, બરાબર. એટલે n બરાબર 2 થશે. ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 થશે. લોગ નિપજની સાંદ્રતા, એમાં Mg+2ની સાંદ્રતા તમને આપી 0.130 ભાગ્યા Ag+ની સાંદ્રતા કેટલી બેટા? 0.0001. એનો શું થશે? સ્ક્વેર. ચલો આપણે પ્રયત્ન કરીએ આનો જવાબ લાવવાનો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લોગ કેલ્ક્યુલેટર મદદથી શોધતા હોય છે. શોધો તો સારી વાત છે, બાકી તમે પ્રોપર મેથડથી શોધો તો વધારે સારું છે. જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આમાં ઝડપથી પતશે અને જવાબ આવવાની શક્યતા પૂરેપૂરી સાચી રહેશે. તો 0.130 ભાગ્યા 0.0001 ભાગ્યા 0.0001 ઇઝ ઇક્વલ ટુ કંઈક આવું આવે છે, લોગ 1 3 1 2 3 4 5 6 0 આવે છે બેટા, બરાબર. 130 પછી 2 2 4 ને 1 5 2 2 4 ને 1 5. ઓકે. હવે કોઈ પોઈન્ટ ના આવે તો પોઈન્ટ ક્યાં આગળ હોય? પાછળ હોય. તો લોગ શીખવાડું છું, ધ્યાન આપજો. પોઈન્ટ પહેલાં જેટલા આંકડા હોય એમાંથી એક બાદ કરવાનો. તો 1 2 3 4 5 6 7 8 છે, તો 8માંથી એક બાદ થાય તો 7 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તમારો. હવે લોગ કઈ રીતે જુઓ? તો પહેલાં 2 આંકડા જે હોય હંમેશા પકડવાના, એના પછી બીજા એ જોવાનો લોગ ને ત્રીજા એ ડિફરન્સ ઉમેરવાનો. તો આપણે 13 લોગ જોઈએ છીએ, બરાબર. ચોપડી છે આપણી જોડે, 13 લોગ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના આનો કંટાળો આવતો હોય છે, એ લોકો જાતે જોતા હોય છે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ, પણ આપણે એવું નહીં કરીએ. તો આ લોગ ટેબલ છે બેટા, જોજો. એમાં 13 જોવાનો છે. તો લઘુગુણકની અંદર આપણો 13 અહીંયા 13 જોઈએ તો 1139 આવે છે, ધ્યાનથી જોજો. 1139. તો અહીંયા આગળ લખીએ આપણે 1139. જો અહીં આગળ કોઈ વખત 0 ડિફરન્સ તો હોતો નહીં, 1થી ચાલુ થાય છે.
એટલે ઓલ ઓવર આખી વેલ્યુઝ લોગની કેટલી મળી આપણને 7.1139. તો જોજો 3.17 માઇનસ 0.059 ગુણ્યા લોગની વેલ્યુ આવી ભાગ્યા 2. તો 0.059 ગુણ્યા શું થશે 7.1139 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 3.17 માઇનસ 0.2098 બરાબર માઇનસ કરીશું આપણે. જવાબ આવશે 2.96. આટલા વોલ્ટ તમને ઈ સેલ મળશે. ઘણા બધાને એવું હોય કે દાખલા તો અંદર આપેલા સર. જુઓ બેટા, બધું જ આપેલું છે, ગાઈડ છે તમારા જોડે, દરેક વસ્તુ આપેલી હોય. મારું કામ તમને સમજાવવાનું છે, યોગ્ય રીતે યોગ્ય દાખલો સમજાવવાનો. આમાં આ તો સહેલો દાખલો છે, આવા ઘણા દાખલા આવશે જેના અંદર થોડી કન્ફ્યુઝન રહેતી હોય છે ઘણા બધા બાળકોને. એટલે બધાની સાપેક્ષમાં આપણે ભણવાનો આશય રાખીએ છીએ. એટલે નાનામાં નાની કોઈ તકલીફ હોય, ઘણા બધા નાનો સાદુરૂપ ન આવડતું હોય, એ શક્યતાઓ રહેતી હોય, એટલે એના કારણે આપણે ડિટેલમાં આવી રીતે અભ્યાસ કરીએ છીએ. તો દરેકને શેર કરવાનું ભૂલતા નહીં. બધા જ દાખલા આપણે જોવાના છીએ. સહેલામાં સહેલી કઈ રીતે ગણી શકાય એના સૂચનો હું તમને આપતો રહીશ. બરાબર, ચલો આપણે બીજો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. કોયડા નંબર 2.2માં Cu+2Ag+ સામે Cu+2 અને 2Ag બે રિએક્શન કઈ થાય છે તો તમને સમજાય છે. Cu+2 આ Cu+2 એ તમારી ઓક્સિડેશન રિએક્શન છે, અને 2Ag+માંથી 2Ag એ તમારું રિડક્શન છે. બરાબર, આ ઓક્સિડેશન છે. એ પ્રક્રિયા માટે Kc સંતુલન અચળાંક ગણવાનું કીધો છે, અને E0 સેલ તમને પ્રમાણિત વિદ્યુતધુર પોટેન્શિયલ આપેલો છે. હવે સૂત્ર બધા યાદ રાખતા હોય, યાદ નહીં રાખવાનું. E સેલ બરાબર શું છે? E0 સેલ -0.059 અપોન n લોગ નિપજની સાંદ્રતા એટલે કોણ છે આની અંદર? Cu+2 ભાગ્યા પ્રક્રિયકની. પણ આપણે તો શું જુઓ? Kc જુઓ તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા એટલે Kc થશે. હવે આના અંદર સૂત્ર કઈ રીતે બનાવવું? જ્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોય એના માટે આપણે સંતુલન અચળાંક શોધતા હોય. સંતુલિત અવસ્થા હોય એટલે પોટેન્શિયલ મળશે નહીં, સમાન દર થઈ જશે ઓક્સિડેશન રિડક્શનનો. તો આ 0 થઈ જાય. તો 0 બરાબર શું થયું? E0 સેલ માઇનસ આખું પદ. તો હવે કરતા કોને બનાવીએ આપણે? E0 સેલને કરતા બનાવીએ છીએ. તો આખું પદ ક્યાં જશે? આ બાજુ. તો પ્લસ થઈ જશે 0.059/n log Kc. ઘણા બધા હોશિયાર વિદ્યાર્થી મિત્રોને એવું હશે કે સાહેબ આટલી બધી મગજમારી કરો છો, ડાયરેક્ટ યાદ રાખતા હોય તો. બેટા યાદ ના રખાય, ઘણું બધું યાદ રાખવાનું આવશે આગળ. તો બધું માઇન્ડ ઉપર લોડ ના લેવો. આનું આ સૂત્ર જ મેં વાપર્યું છે, પણ મારે Kc જોતો હતો તો શું કર્યું? આને 0 કરી નાખ્યું, તો ઓટોમેટિક સૂત્ર બની ગયું. તો આ ધીસ ઇઝ યોર મેઇન સૂત્ર, યાદ રાખજો. હવે આની અંદર કિંમત મૂકીએ આપણે તો જુઓ 0.46 આપેલું છે, બરાબર 0.059/n. એનની વેલ્યુ કેટલી છે? Cu+2 એટલે 2 ઇલેક્ટ્રોન. જુઓ, Cu+2 2 ઇલેક્ટ્રોન ગુમાવશે log Kc. હવે ગુણાકાર ભાગાકાર કરીએ આપણે. 0.059 ભાગ્યા 2 0.0295 એ આ બાજુ જશે 0.46. હવે જે પદ હશે નીચે જાય એટલે એ પદ સીધું લખી દઈએ 0.0295 બરાબર આવશે log Kc. તો આની વેલ્યુ કેટલી આવશે? 0.46 ભાગ્યા 0.0295 બરાબર થશે log Kc બરાબર 15.5932. હવે બેટા ધ્યાન આપજો, log Kc નહીં શોધવાનો આપણે, Kc શોધવાનો. તો Kc બરાબર શું થાય? log પેલી બાજુ એટલે 1/log થાય, અને 1/log એટલે એન્ટી-log થશે. એ એન્ટી-log શોધવાનો થશે આનો 15.5932. હવે એન્ટી-log એટલે પ્રતિલઘુ ગુણક. બરાબર, કઈ રીતે શોધાય હું સિસ્ટમ શીખવાડું છું. બરાબર, તમને ધન અને ઋણ બંનેનો શીખવીશ. અત્યારે હાલ ધનનો આવે છે તો ધનના ઉપર ફોકસ કરો. 15.5932 એટલે પોઈન્ટ પહેલાં જે સંખ્યા હોય ઘાતમાં જાય એટલે ગુણ્યા 10⁻15. પોઈન્ટ પહેલાં જે આંકડો હોય બેટા એ ઘાતમાં જાય તો સીધી ઘાત મૂકી દીધી 15. હવે જે વધ્યું એ લખી દો,
બરાબર એન્ટીલોગ ઓફ AL લખું છું શોર્ટમાં, એન્ટીલોગ ઓફ 0.5932. હવે આપણે એન્ટીલોગ જોવાનો છે. પ્રતિ લઘુગુણક જુઓ તમારી ચોપડીમાં, ચોપડીની અંદર પ્રતિ લઘુગુણક આપેલા હશે આ રીતે. પ્રતિ લઘુગુણક, એ પ્રતિ લઘુગુણકમાં 0.59 જુઓ, 0.59 એ 32નો જોવાનો છે. તો આપણે જોઈએ છીએ 0.59 એ 3નો જોવાનો. મોટું લખું થોડું, 0.5932 આવો આંકડો છે. 0.59 એ 3નો એન્ટીલોગ જોવાનો અને 2નો ડિફરન્સ ઉમેરવાનો. તો 0.59 એ આપણે 3નો જોઈએ તો 39.70 આવે છે, અને 2નો ડિફરન્સ ઉમેરીએ તો 2 આવે છે, એટલે +2 થાય, એટલે 39.19 થશે. જે આવે બેટા એમાં પહેલા આંકડા કોઈ પોઈન્ટ મૂકી દેવાનો. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. એટલે KC બરાબર શું થાય? 3.91 છે, એના બદલે 9 એટલે 92 કરી દઈએ, ગુણ્યા આ ઘાત તો હતી જ 10^15. ધીસ ઇઝ યોર KC. આ તમારો KC સંતુલન સ્ટ્રાયંગલ. બરાબર, દાખલો સહેલો છે, ટૂંકો છે, નાનો દાખલો છે, પણ જો સિસ્ટમ ના ખબર પડતી હોય બેટા, ઘણા બધા બાળકોની શીખવાની ક્ષમતા બહુ ઓછી હોય છે, એમના માટેની આ મગજમારી ચાલી રહી છે કે એ બાળકો કોને પૂછે. ઘણીવાર બાળકો ક્લાસરૂમમાં પૂછી શકતા નહીં હોતા, એમના સ્વભાવના કારણે અથવા તો ના આવડવાની બાબતના કારણે. તો ત્યાં અહીં આગળ તમને સેટિસ્ફેક્શન મળશે. રિવાઇન્ડ કરીને જેટલી વાર તમે જોશો એટલી વાર તમને આ પદ્ધતિનો અભ્યાસ કરવા મળશે. કે જેમને દાખલામાં પ્રોબ્લેમ હોય, એમને સમજી શકતા જ ના હોય ઘણા બધા વિદ્યાર્થી મિત્રો. ચલો, આ દાખલા જો સમજાયા હોય તો લાઈક કરજો વિડીયો, બીજા મિત્રો સાથે પણ શેર કરજો. બીજા નવા દાખલા સાથે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ.